શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો શ્લોક 24 અને 25નો અર્થ છે. સંજય કહે છે, હે ભરતવંશી રાજન, નિંદ્રા વિજયી અર્જુને આ પ્રમાણે કહ્યું એટલે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણએ બંને સેનાઓના મધ્ય ભાગમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે તથા સઘળા રાજાઓની સામે શ્રેષ્ઠ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે હે પાર્થ, આ એકઠા થયેલા કુરુવંશીઓને જો. આ કુરુવંશીઓને જો એવું કહેવાનું તાત્પર્ય એ છે કે કુરુવંશીઓને જોઈને અર્જુનના મનમાં એ ભાવ પેદા થઈ જાય કે અમે બધા એક જ છીએ ને, આ પક્ષના હોય કે પેલા પક્ષના, ભલા હોય ચાહે બુરા હોય, સદાચારી હોય ચાહે દુરાચારી હોય, પણ બધા છે તો આપણા કુટુંબીઓ. આ કારણે અર્જુનના મનમાં છુપાયેલો કુટુંબની મમતાવાળો મોહ જાગૃત થઈ જાય અને મોહ જાગૃત થવાથી અર્જુન જિજ્ઞાસુ બની જાય, જેથી અર્જુનને નિમિત્ત બનાવીને ભાવિ કળિયુગના જીવોના કલ્યાણ માટે ગીતાનો મહાન ઉપદેશ આપી શકાય. એ ભાવથી ભગવાને અહીં